નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કર્મયોગી પોર્ટલ પર પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવો તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને અહીંયા ગૂગલમાં સર્ચમાં આપણે કર્મયોગી ગુજરાત ટાઈપ કરવાનું છે। કર્મયોગી ગુજરાત ટાઈપ કરીને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરતા મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો આપ જોઈ શકો છો જે કર્મયોગીનું જે યુઆરએલ છે कर्मयोगी.gujarat.gov.in આ પ્રકારનું તમને યુઆરએલ જોવા મળશે, તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે 3 રીતે લોગિન કરી શકીએ છીએ। ફર્સ્ટ છે HRPN નંબર, બીજું છે મોબાઈલ નંબર અને ત્રીજું છે ઈમેલ દ્વારા પણ આપણે લોગિન કરી શકીએ છીએ। એટલે કે મિત્રો તમે જ્યારે કર્મયોગી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે ત્યારે જે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હશે તે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી સિલેક્ટ કરીને અહીંયા એન્ટર કરીને પાસવર્ડ એન્ટર કરી અને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન થઈ શકો છો। પણ મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એ છે કે આપણને પાસવર્ડ યાદ નથી અથવા તો ભૂલી ગયા છીએ, તો પાસવર્ડ રીસેટ કેવી રીતે કરીશું તેના માટે જે ફોરગટ પાસવર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે। ફોરગટ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો તમે જ્યારે કર્મયોગી પોર્ટલ પર જે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તે મોબાઈલ નંબર એન્ટર કરો અથવા તો ઈમેલ આઈડી એન્ટર કરવાની છે। અહીંયા હું મોબાઈલ નંબર એન્ટર કરું છું તમારો રજિસ્ટર મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા ગેટ પાસવર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે। ગેટ પાસવર્ડ પર ક્લિક કરતા મિત્રો અહીંયા આપ જોઈ શકો છો પાસવર્ડ રીસેટ લિંક સેન્ડ ટુ યોર ઈમેલ એડ્રેસ, એટલે કે મિત્રો તમે જ્યારે કર્મયોગી પોર્ટલ પર જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે ત્યારે જે ઈમેલ આઈડી રજિસ્ટર હશે તેના પર એક મેઇલ આવ્યો હશે, તે મેઇલ દ્વારા તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો। ચાલો મિત્રો આપણે જે મેઇલ આવ્યો છે તે મેઇલ ઓપન કરીએ। મિત્રો અહીંયા આપ જોઈ શકો છો જ્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે જે ઈમેલ આઈડીનો જે ઈમેલ આઈડી રજિસ્ટર કરાવી હતી તે મેઇલ આઈડી પર એક મેઇલ આવ્યો છે। હવે આપણે પાસવર્ડ રીસેટ કરવા માટે અહીંયા જે રીસેટ પાસવર્ડ છે તેના પર ક્લિક કરવાનું છે। અહીંયા આપ જોઈ શકો છો રીસેટ પાસવર્ડ પર ક્લિક કરતા મિત્રો હવે તમે તમારો મનપસંદ પાસવર્ડ નવો બનાવી શકો છો। અહીંયા મિત્રો બંને સેમ પાસવર્ડ એન્ટર કરવાના છે, ન્યૂ અને કન્ફર્મ પાસવર્ડ, એટલે કે તમે જે ઉપર અહીંયા પાસવર્ડ એન્ટર કરો તેનો તે પાસવર્ડ અહીંયા એન્ટર કરી અને રીસેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે। મિત્રો આ રીતે તમે પાસવર્ડ રીસેટ કરી શકો છો। જો મિત્રો તમને અમારો વિડીયો ઉપયોગી થયો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો। જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના જે કમેન્ટ બોક્સ છે તેમાં જરૂરથી તમારા પ્રશ્નો ટાઈપ કરશો। થેન્ક યુ।